ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે વિડિયો 4 છે એ વિડિયો 4 માં છેલ્લે આપણે દ્રષ્ટિસ્થાન ભેદની રીતથી પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર માપવાની સૂત્ર અને ગ્રહના પરિમાણ શોધવાનું સૂત્ર આપણે જોયું હતું. હવે એના પછી મેં તમને કીધું હતું કે વિડિયો 5 છે એ વિડિયો 5 માં આપણે ઉદાહરણ 2.1 ની ચર્ચા કરીશું. તો આ વિડિયો જોવા બેસો એ પહેલા દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી કે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક લઈને બેસવાનું, કારણ કે રકમ તમારે જોવી પડશે. રકમ હું અહીંયા લખતો નથી. તો પેજ નંબર 19 ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક નું પેજ નંબર 19 છે, એમાં ઉદાહરણ નંબર 2.1. તો 2.1 છે એમાં હવે કોઈ પણ ઉદાહરણ અથવા સ્વાધ્યાયનો દાખલો ગણતા હોય તો પહેલા હંમેશા એ રકમ છે એ રકમમાં તમને કઈ વિગત આપેલી છે અને શું શોધવાનું છે તમારે ખાસ કાળજી રાખવાની. તો સૌપ્રથમ અહીંયા રકમ આવું કહે છે ઉદાહરણ 2.1 ની કે નીચે આપેલ ખૂણાના મૂલ્યને રેડિયન માપક્રમમાં શોધો. રેડિયન માપક્રમમાં શોધવાના છે. હવે રેડિયન માપક્રમમાં શોધવા માટે અહીંયા તમને રકમમાં આટલી વસ્તુ આપી છે. એક અંશ આપેલું છે, એક અંશ. બીજું અહીંયા તમને 1 મિનિટ આપેલી છે, એક મિનિટ. અને ત્રીજું સી છે 1 સેકન્ડ આપેલું છે, 1 સેકન્ડ છે. તો આ ત્રણેય માપ છે એને અહીંયા આપણે રેડિયનમાં શોધવાના છે. તો રેડિયનમાં કન્વર્ટ કરવા માટે બે સૂત્રો ખાસ યાદ રાખવાના. તો અહીંયા સૌપ્રથમ આ ત્રણેય માપ આપણે રેડિયનમાં શોધવાના છે. હવે એ રેડિયનમાં શોધવા માટે પહેલી વસ્તુ અહીંયા યાદ રાખવાની કે 1 અંશ એટલે પાઈ અપન 180 રેડિયન થાય. પાઈ અપન 180 રેડિયન. હવે 1 અંશ બરાબર પાઈ અપન 180 રેડિયન હોય તો અહીંયા આપણે જે અંશ લઈએ છે આ 1 અંશ એટલે 60 મિનિટ થાય. એક આ વસ્તુ યાદ રાખજો. તો 1 અંશ એટલે 60 મિનિટ. એટલે આપણે જે અંશ છે એને આપણે કલાક કહીએ ઘડિયાળની ભાષામાં. આ મિનિટ મળી ગઈ. તો 1 અંશ એટલે 60 મિનિટ. અને આપણે જાણીએ છીએ કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ થાય. 60 સેકન્ડ. તો ઘડિયાળની ભાષામાં યાદ રાખો એટલે અંશ એટલે અહીં કલાક, અહીંયા મિનિટ છે તો મિનિટ, અને અહીંયા 1 મિનિટની 60 સેકન્ડ. સેકન્ડમાં 2 લીટર કરવાના અને મિનિટમાં 1 લીટર. ચલો, તો 1 અંશ બરોબર પાઈ અપન 180 રેડિયન. તો અહીંયા આપણે રેડિયનમાં રૂપાંતર કરવા માટે સીધી વસ્તુ કે 1 અંશ બરોબર પાઈ અપન 180 રેડિયન છે. તો પહેલો આપણે પ્રશ્ન ગણીએ એ. તો 1 અંશ ઇઝ ઇક્વલ ટુ સીધું પાઈ અપન 180 રેડિયન થઈ જાય. તો આ પાઈ અપન 180 રેડિયન છે. પાઈ છે એની 10મા ધોરણમાં તમે કિંમત 22/7 મૂકતા હતા. અહીંયા તમારે 3.14 મૂકી દેવાની. તો 3.14 ભાગ્યા 180 કરી દેવાના. હવે 3.14 ભાગ્યા 180 કરશો એટલે તમને અહીંયા જવાબ મળશે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન મળશે. 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. તો આ તમને 1 અંશ ની કિંમત મળી ગઈ. તો 1 અંશ બરોબર આટલા રેડિયન જવાબ આવી જાય.
આ કેલ્ક્યુલેટર થી તમે સાદુરૂપ આપશો એટલે 1.745 ગુણ્યા 10⁻² રેડિયન મળશે. હવે એ જ રીતે અહીંયા તમને બીજો પ્રશ્ન બી છે કે 1 સેકન્ડ. તો અહીંયા બીજો પ્રશ્ન આપણે ગણીએ. તો બીજા પ્રશ્નમાં અહીંયા 1 સેકન્ડનું રેડિયનમાં રૂપાંતર કરવું છે. તો 1 સેકન્ડનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે પહેલી વસ્તુ કે અહીંયા ફરીથી આપણે વિચારી લઈએ કે 1 અંશ બરોબર અહીંયા 60 મિનિટ છે. તો આ મિનિટનું 1 મિનિટનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે 1 અંશ બરોબર 60 મિનિટ આ સંબંધ આપણે જાણીએ છીએ. એટલે કે કલાકની 60 મિનિટ થાય એ રીતે અંશની અહીંયા 60 મિનિટ છે. આ જ વસ્તુને મારે લખવું હોય તો 1 અંશ બરોબર 60 મિનિટ ગુણ્યા 1 મિનિટ લખો તો કશો ફરક પડે નહીં. હવે અહીંયા જો હું 1 મિનિટને કરતા બનાવું તો 1 મિનિટને અહીંયા કરતા બનાવીએ તો અહીંયા 1/60 આ 60 નીચે લઈ જઈએ તો 1/60 અહીંયા અંશ થાય. તો આ 1/60 અંશ થયું. તો એ જ રીતે અહીંયા ફરીથી અહીંયા 1/60 અંશ છે ફરીથી અંશ છે. તો એ અંશનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા 1 અંશ બરોબર તમે જાણો છો કે અહીંયા 1 અંશની કિંમત તમે શોધી છે 1.745 ગુણ્યા 10⁻². તો આ સીધી વસ્તુ કે 1/60 અને આ 1 અંશ છે 1 અંશનું આ 1 અંશ છે 1 અંશની સીધી કિંમત મૂકી દઈએ 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. હવે આ કિંમત મૂકશો એટલે તમે 1.745 ને તમે 60 વડે ભાગશો એટલે ફરીથી અહીંયા કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો એટલે તમને અહીંયા જવાબ મળશે 2.908 ગુણ્યા 10⁻⁴ રેડિયન. 2.908 ગુણ્યા 10⁻⁴ રેડિયન. આ રીતે તમને જવાબ મળી જશે. તો આ જવાબ તમારો આ રીતે મળશે. આ બીજો જવાબ આવી ગયો. હવે ત્રીજો જે જવાબ છે સી. તો 1 સેકન્ડ. તો અહીંયા 1 સેકન્ડનું તમારે રેડિયનમાં રૂપાંતર કરવું છે. 1 સેકન્ડનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે ફરીથી અહીં આપણે સંબંધ જાણીએ છીએ કે 1 અંશ બરોબર 60 મિનિટ અને 1 મિનિટ બરોબર 60 સેકન્ડ. આ જ વસ્તુને થોડી આગળ વિચારી કે 1 મિનિટ બરોબર 60 સેકન્ડ ગુણ્યા 1 સેકન્ડ લખો તો બી કશો ફરક પડે નહીં. ચલો હવે જો હું 1 સેકન્ડને હું કરતા બનાવું તો therefore 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આ 60 નીચે લઈ જાઓ તો 1 મિનિટ ભાગ્યા 60 થવાનું. હવે આ 1 મિનિટ છે 1 મિનિટનું રેડિયનમાં રૂપાંતર આપણે જાણીએ છીએ કેટલું છે ભાઈ 2.908 ગુણ્યા 10⁻⁴ અને છેદમાં અહીંયા 60 મૂકી દઈએ. હવે આ કેલ્ક્યુલેટર થી જો તમે સાદુરૂપ આપશો તો અહીંયા ફરીથી અહીંયા તમને જવાબ મળશે કે 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આ તમને અહીંયા જવાબ મળી જશે. તો આ રીતે તમને ત્રીજો જવાબ મળી જશે. તો આ રીતે આપણે ત્રણેય 1 અંશ 1 મિનિટ અને 1 સેકન્ડ એ ત્રણેયનું રેડિયનમાં રૂપાંતર કર્યું. હવે પછી જ્યારે અંશનું રેડિયનમાં રૂપાંતર લખવાનું આવે તો આ કિંમત યાદ હોય તો સીધી તમે મૂકી શકો કે 1 અંશ બરાબર 1.745 ગુણ્યા 10⁻² રેડિયન. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.908 ગુણ્યા 10⁻⁴ રેડિયન અને 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4.85 ગુણ્યા 10⁻⁶ રેડિયન. આ રીતે તમે દાખલો ગણી શકો. આમાં આટલું ખાસ યાદ રાખવાનું કે અંશનું રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો π/180 વડે ગુણવાના અને એનાથી ઉલટું કે જો રેડિયનનું અંશમાં રૂપાંતર કરવું હોય તો આ 180 અહીંયા લઈ જવાના અને π નીચે લાવવાના એટલે કે 180/π કરવાના. તો આ રીતે પહેલા અંશનું રેડિયનમાં રૂપાંતર કર્યું પછી આ સંબંધનો ઉપયોગ કર્યો કે 1 અંશ બરાબર 60 મિનિટ 60 મિનિટ ગુણ્યા 1 મિનિટ લખો તો કશો ફરક પડે નહીં. 1 મિનિટને કરતા બનાવો તો 1 અંશ ભાગ્યા 60 1 અંશની કિંમત અહીંયાથી મૂકી દીધી
1.745 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત એને 60 વડે ભાગી દીધા એટલે 2.908 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ રીતે તમને જવાબ મળ્યો. હવે એ જ રીતે જો અહીંયા તમને 1 સેકન્ડ છે એનું રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો ફરીથી આપણે જાણીએ છીએ કે 1 મિનિટ બરોબર 60 સેકન્ડ. 60 સેકન્ડ ને 60 સેકન્ડ ગુણ્યા 1 સેકન્ડ લખો તો કશો ફરક પડે નહીં. 1 સેકન્ડ નહીં કરતા બન્યા તો 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 મિનિટ ભાગ્યા 60 કર્યું. 1 મિનિટની કિંમત રેડિયનમાં મૂકી દીધી 2.908 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત. આ કિંમત અહીંયાથી મૂકી અને એને 60 વડે ભાગો એટલે તમને જવાબ આ રીતે મળશે. તો આ રીતે તમે ઉદાહરણ 2.1 ગણી શકો. હવે એના પછી છે એના પછી ઉદાહરણ 2.2. તો ઉદાહરણ 2.2 છે એની રકમ શું કહે છે? તો ઉદાહરણ 2.2 માં આવું કહે છે કે એક વ્યક્તિ તેની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે તે નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ છે એ વ્યક્તિ મિનારા C ની સામે, તો અહીંયા મિનારાને C વડે દર્શાવીશું. મિનારાને C વડે દર્શાવીશું. તો C ની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને AC ની સીધી રેખામાં ઘણી દૂર આવેલ એક બિંદુ O નિહાળે છે. તો અહીંયા અવલોકન બિંદુ O છે. બિંદુ O અવલોકન ઇંગ્લિશમાં A છે, સોરી. અને C ની રેખામાં દૂર આવેલ બિંદુ O છે. તો ત્યારબાદ વ્યક્તિ AC ને લંબ દિશામાં, એટલે AC છે AC ને લંબ દિશામાં, AC ને લંબ દિશામાં અહીંયા 100 મીટર ચાલીને B બિંદુએ, એટલે અહીંયા 100 મીટર ચાલે છે અને એ 100 મીટર ચાલીને B બિંદુએ પહોંચે છે. હવે B બિંદુ પાસેથી વ્યક્તિ O અને મિનારા C ને નિહાળે છે, પરંતુ O ઘણી જ દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા BO અને AO એકરૂપ મળે છે. પરંતુ તે નોંધે છે કે C ની સીધી દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખાથી θ બરોબર 40 અંશ જેટલી ખસી છે. એટલે મૂળ રેખાથી 40 અંશ જેટલી ખસી છે, એટલે 40 અંશ આગળ આપણે થિયરીમાં ભણી ગયા એ રીતે દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહીએ છીએ. તો વ્યક્તિ છે એ વ્યક્તિના મૂળ સ્થાન A થી મિનારા C નું અંતર શોધવાનું છે. એટલે બીજા શબ્દમાં અહીંયા આપણે AC શોધવાનું છે. AC શોધવાનું છે. હવે આની આકૃતિ આ રીતે દોરીએ. તો અહીંયા આકૃતિમાં તો અહીંયા આકૃતિ છે જે રીતે દાખલાનું વર્ણન હતું એ રીતે આપણે આકૃતિ દોરીએ. તો અહીંયા સૌપ્રથમ મિનારા C છે એનું અહીંયા A બિંદુ પાસેથી અવલોકન કરીએ છીએ.
એ અવલોકન કરવા માટે વ્યક્તિ આ મિનારા સી ની સીધી રેખામાં ઘણી દૂર આવેલ બિંદુ ઓ નું અવલોકન કરે છે. ત્યારબાદ આ એસી છે એ એસી ને લંબ દિશામાં એટલે કાટખૂણે લંબ દિશામાં 100 મીટર અંતર ચાલીને અહીંયા બી બિંદુ પાસે પહોંચે છે. હવે બી બિંદુથી ફરીથી વ્યક્તિ અહીંયા ઘણી દૂર આવેલ બિંદુ ઓ અને મિનારા સી નું અવલોકન કરે છે. પણ અહીંયા બિંદુ ઓ ઘણી દૂર આવેલ છે એટલે આ અવલોકન દિશા એસી અને એઓ અને બીઓ આ એઓ અને આ બીઓ એ લગભગ એકરૂપ થાય અનંત અંતરે હોય એટલે. પણ અહીંયા આપણે વિચારીએ કે જો એ મિનારા સી નું અવલોકન કરે તો આ રીતે એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ અહીંયા તમને 40 મળે છે. તો અહીંયા થીટા છે એ થીટા અહીંયા તમને 40 મળે છે. હવે આ થીટા હશે તો અહીંયા તમે જાણો છો પોતાની મૂળ રેખાથી અહીંયા થીટા તમને 40 મળે છે. આ રીતે આ મૂળ રેખા છે એનાથી આ 40 અંશ જેટલી ખસેલી હોય છે. તો અહીંયા આ જો થીટા હોય તો યુગ્મ કોણની વ્યાખ્યા મુજબ આ પણ થીટા થાય. આપણે જાણીએ છીએ કે આ ઝેડ આકાર થયો, આ ઝેડ આકાર. તો આ થીટા હશે બરાબર, તો આ પણ થીટા થવાનો યુગ્મ કોણની વ્યાખ્યા મુજબ. એટલે 40 અંશ જેટલી દૂર ખસેલી જણાય છે. અને આજે જ્યારે બીઓ દિશા છે એ બીઓ દિશાથી આ મિનારા સી છે એને 40 અંશ જેટલી દૂર દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળે છે. તો અહીંયા આ થીટા અને આ થીટા બંને સરખા થવાના કારણ કે યુગ્મ કોણની વ્યાખ્યા મુજબ આ ઝેડ આકાર રચાશે આટલો. હવે આપણો ટાર્ગેટ છે મિનારા સી નું અવલોકનકાર એ થી અહીંયા અંતર શોધવાનું છે એટલે એસી શોધવાનું છે. એસી શોધવા માટે અહીંયા આપણે જાણીએ છીએ tan થીટા લઈએ જો તો અહીંયા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ જાય. તો તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે આકૃતિ પરથી tan થીટા વિચારી આકૃતિ પરથી tan થીટા એ tan થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે AC થાય. તો અહીંયા AB ભાગ્યા AC થવાનું. આપણો ટાર્ગેટ AC શોધવાનો છે. AC ને કરતા બનાવીએ તો AC ને જો કરતા બનાવીએ તો AC અહીં લઈ જઈએ અને તો અહીંયા tan થીટા અહીંયા લાવીએ તો AB upon tan થીટા થાય. ચલો કિંમતો મૂકી દો. તો AB upon tan થીટા માં AC એમને એમ AB કેટલું છે 100 મીટર છે 100 મીટર. AB અહીંયા 100 મીટર અને થીટા અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ આપી દીધો છે 40. તો અહીંયા tan 40 થશે. therefore AC એમને એમ આ 100 એમને એમ. હવે આ tan 40 ની કિંમત લોગ ટેબલમાં નેચરલ tan છે એમાં 40 અંશના ખૂણાની સામે તમે જોશો એટલે અહીંયા tan 40 ની કિંમત અહીંયા તમને મળશે 0.8351. અને જ્યારે આનું કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો એટલે અહીંયા તમને AC 119 મીટર મળશે. તો આ રીતે AC છે AC એટલે કે બિંદુ A થી મિનારા C નું અંતર તમે શોધી શકો. તો આ રીતે તમે બિંદુ A થી અહીંયા મિનારા C નું અવલોકન તમે શોધી દીધું 119 મીટર મળે. તો આ રીતે તમે ઉદાહરણ 2.2 ગણી શકો. એમાં આકૃતિ ખાસ યાદ રાખવાની. આકૃતિ છે એ આકૃતિ ઉપરથી તમે વર્ણન કરી શકો. હવે એના પછી ઉદાહરણ 2.3. ઉદાહરણ 2.3 છે એ ઉદાહરણ 2.3 માં અહીંયા પૃથ્વીના વ્યાસાંત બિંદુ A અને B થી એક સાથે ચંદ્ર નું અવલોકન કરતા તેને બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે θ બરોબર 1:54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે. એટલે અહીંયા દ્રષ્ટિ સ્થાન ભેદ
કોણ થીટા બરોબર 1 અંશ અને 54 મિનિટ આપ્યો છે. તો જો પૃથ્વીનો વ્યાસ અહીંયા 1.276 ગુણ્યા 10⁻²મીટર હોય. 1.276 ગુણ્યા 10⁻²મીટર એટલે પૃથ્વીનો વ્યાસ આપણે થિયરીમાં જોયો છે b બરોબર 1.276 ગુણ્યા 10⁻² મીટર. આ પૃથ્વીનો વ્યાસ આપી દીધો છે. તો જો પૃથ્વીનો વ્યાસ આપી દીધો હોય તો અહીંયા ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર એટલે કે બીજા શબ્દોમાં પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D શોધવાનું છે. અહીંયા આપણે આટલું શોધવાનું છે. હવે એ શોધવા માટે અહીંયા આપણે ફરીથી કે દ્રષ્ટિસ્થાન ભેદની રીતમાં અહીંયા આપણે ચંદ્ર એટલે ગ્રહ, તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ b/θ થાય. આ સૂત્ર તમે થિયરીમાં ભણી ગયા છો. પણ આ સૂત્રમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે થીટા હંમેશા જોઈએ રેડિયનમાં, જ્યારે અહીંયા તમને અહીં આપેલું છે અંશ અને મિનિટમાં. તો સૌપ્રથમ આ અંશ અને મિનિટ છે એ અંશ અને મિનિટમાં જે આપેલું છે એને સૌપ્રથમ રેડિયનમાં કન્વર્ટ કરવું પડશે. તો એ રેડિયનમાં કન્વર્ટ કરવા માટે પહેલા થીટા રેડિયનમાં શોધવા માટે 1 અંશ અને 54 મિનિટ. આ 1 અંશ છે એ 1 અંશ બરોબર તમે જાણો છો 60 મિનિટ થાય. આ 60 મિનિટ અહીંયા મૂકી દઈએ તો 60 વત્તા 54 એટલે 114 મિનિટ 14 મિનિટ થાય. તો થીટા 114 મિનિટ થઈ. હવે આ થીટા જો તમને 114 મિનિટ મળતી હોય તો આ 114 મિનિટ છે એ 114 મિનિટનું આપણે રેડિયનમાં રૂપાંતર કરવું છે. તો 114 મિનિટનું રેડિયનમાં રૂપાંતર કરવા માટે અહીંયા આપણે જાણીએ છીએ કે આગળ ઉદાહરણ 2.1 માં જોઈ ગયા કે 1 મિનિટ બરોબર 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન છે. તો અહીંયા 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. આ તમે સંબંધ જાણો છો ઉદાહરણ 2.1 એના b પરથી આ સૂત્ર તમે જાણો છો. હવે આપણો ટાર્ગેટ બધું મિનિટમાં આવી ગયું. તો થીટા બરોબર 114 મિનિટ છે. આ 114 મિનિટનું સીધું રેડિયનમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા આ જ વસ્તુને 114 મિનિટ ગુણ્યા 1 મિનિટ લખો તો કશો ફરક પડે નહીં. તો અહીંયા આ સીધું 114 છે એ 114 ગુણ્યા તમે 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન મૂકી શકો. હવે તમારો જે ખૂણો અંશ અને મિનિટમાં હતો એની જગ્યાએ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયો. હવે તમે આ સૂત્ર વાપરી શકો. તો d બરોબર b/θ છે. d બરોબર b/θ માં d એમને ચલો b પૃથ્વીનો વ્યાસ અહીં આપી દીધો છે 1.276 ગુણ્યા 10⁻⁶ મીટર આપી દીધો છે. થીટા અહીંયા તમને મળી ગયો 114 2.91 અને ગુણ્યા 10⁻⁴. હવે આ બંને કિંમત મૂકીને જો કેલ્ક્યુલેટર થી તમે સાદુરૂપ આપશો તો અહીંયા તમને કેપિટલ D છે એ કેપિટલ D 3.84 ગુણ્યા 10⁸ મીટર મળશે. તો અહીંયા જવાબ 3.84 ગુણ્યા 10⁸ મીટર મળશે. તો આ રીતે તમે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર દ્રષ્ટિસ્થાન ભેદની મદદથી શોધી શકો. 3.84 ગુણ્યા 10⁸ મીટર. તો અહીંયા આ સંબંધ ખાસ યાદ રાખવાનો. ઉદાહરણ 2.1 નો b છે 1 મિનિટ બરોબર 2.91 ગુણ્યા 10⁻⁴ રેડિયન. તો સીધું તમે કન્વર્ટ કરી શકો. હવે એના પછી
એના પછી ઉદાહરણ નંબર 2.4. ઉદાહરણ 2.4 શું કહે છે? ઉદાહરણ 2.4 માં સૂર્ય છે એ સૂર્યના કોણીય વ્યાસનું માપ 1920 સેકન્ડ છે. 1920 સેકન્ડ. હવે સૂર્યનો કોણીય વ્યાસ આપણે જાણીએ છીએ આલ્ફા. આલ્ફા 1920 સેકન્ડ આપી દીધું છે. તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર d બરોબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપ્યું છે. તો કેપિટલ D બરોબર 1.496 ગુણ્યા 10⁻11 મીટર આપી દીધું છે. તો અહીંયા સૂર્યનો વ્યાસ કેટલો થાય? તો અહીંયા સૂર્યનો વ્યાસ અહીંયા શોધવાનો છે, એટલે સ્મોલ d શોધવાનો છે. આટલી વસ્તુ શોધવાનું છે. તો અહીંયા આપણે જાણીએ છીએ કે ગ્રહનું પરિમાણ શોધવા માટે અહીંયા ગ્રહના વ્યાસનું સૂત્ર તમે જાણો છો. તો અહીંયા સૂર્યનો વ્યાસ d બરોબર આલ્ફા d સૂત્ર તમે જાણો છો. પરંતુ અહીંયા ફરીથી અહીં આલ્ફા છે. આલ્ફા અહીં સેકન્ડમાં આપ્યો છે, પણ અહીંયા જોઈએ આલ્ફા શેમાં ભાઈ? રેડિયનમાં. તો અહીંયા આલ્ફા 1920 સેકન્ડ છે. જો આલ્ફા 1920 સેકન્ડ હોય તો આપણે ઉદાહરણ નંબર 2.1 એના c માં 1 સેકન્ડ is equal to 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન સંબંધ જોયો છે. એટલે કે બીજા શબ્દોમાં જો સેકન્ડનું રેડિયનમાં કન્વર્ટ કરવું હોય રૂપાંતર, તો 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણવું પડે. તો આ જ વસ્તુ અહીંયા આપણે ઉપયોગ કરીએ. તો આલ્ફા બરાબર 1920 સેકન્ડ. તો 1920 ને સીધું 4.85 ગુણ્યા 10⁻6 વડે ગુણી દઈએ. તો એટલા વડે ગુણતા તમને આલ્ફા છે એ સીધો તમને રેડિયનમાં મળી જાય. હવે તમે આ સૂત્ર ઉપયોગ કરી શકો. તો d બરાબર આલ્ફા d. આ d બરાબર આલ્ફા d માં d એમનો એમ આલ્ફા 1920 ગુણ્યા 4.85 ગુણ્યા 10⁻6 રેડિયન, અને d અહીંયા તમને આપી દીધું છે 1.496 ગુણ્યા 10⁻11. તો આનું જ્યારે સાદુરૂપ આપો તો અહીંયા તમને કેલ્ક્યુલેટર થી સાદુરૂપ આપશો તો a સ્મોલ d ગુણ્યા 10⁹ મીટર મળશે. તો કેલ્ક્યુલેટર થી જ્યારે તમે સાદુરૂપ આપશો તો d બરોબર 1.39 ગુણ્યા 10⁹ મળશે. આ રીતે તમે સૂર્યનો વ્યાસ શોધી શકો. તો d બરોબર આલ્ફા d. અહીંયા પણ આલ્ફા છે ને આપણે રેડિયનમાં કન્વર્ટ કર્યું, કારણ કે કોઈ પણ ખૂણો આવે તો હંમેશા ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા વાપરી છે, એટલે ખૂણો હંમેશા રેડિયનમાં જોઈએ. તો હવે આ 4 ઉદાહરણ પછી આના પછીના વિડીયોમાં હવે આપણે સૂક્ષ્મ અંતરો, એ સૂક્ષ્મ અંતરોનો ખૂબ જ સૂક્ષ્મ અંતરો છે એનો અંદાજ મેળવવા માટેની થિયરી જોઈશું. થેન્ક યુ.